નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું મિત્તલ। મહત્વના સમાચાર પર નજર કરીએ તો મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં મોટી દુર્ઘટના થઈ છે। બે ઘટનામાં વાયુસેનાના બે વિમાન ક્રેશ થયા છે। મધ્યપ્રદેશના મુનેરામાં ફાઇટર પ્લેન ક્રેશ થયું, રાજસ્થાનના ભરતપુરમાં પણ વિમાન ક્રેશ થયું છે। ભારતીય વાયુસેનાના વિમાન ક્રેશ થયા, સુખોઈ 30 અને મિરાજ પ્લેન ક્રેશ થયું છે। રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું। અમે આપને જે બે દ્રશ્યો બતાવી રહ્યા છીએ તેમાં પહેલા દ્રશ્યો રાજસ્થાનના છે અને બીજા દ્રશ્યો મધ્યપ્રદેશના છે। તો હાલ જે ઘટનાનો વિડીયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે વાયુસેનાના બે ફાઇટર પ્લેન ક્રેશ થયા છે। મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે। મધ્યપ્રદેશના મુનેરામાં ફાઇટર પ્લેન ક્રેશ થયું છે, રાજસ્થાનના ભરતપુરમાં પણ વિમાન ક્રેશ થયું છે। વાયુસેનાના પ્લેન જે ક્રેશ થયા છે, બંને દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જે પ્રમાણે વિમાન ક્રેશ થયું છે, બે ઘટનામાં વાયુસેનાના બે વિમાન ક્રેશ થયા છે। બે ફાઇટર પ્લેન જે ક્રેશ થયા છે, રાજસ્થાનથી પણ જે વિડીયો સામે આવ્યો છે, રાજસ્થાનના ભરતપુરનો આ વિડીયો છે કે જ્યાં વિમાન પડ્યું છે। બીજી તરફ મધ્યપ્રદેશમાં પણ વિમાન ક્રેશ થતા આગ લાગી હતી, તેના પણ દ્રશ્યો સામે આવ્યા છે। पहाड़ का कस्बा है वो तो 8 से 10 किलोमीटर की दूरी पर होगा और ये लोग जो हैं उन्हीं के आसपास के इलाकों के जो गांव के जो किसान हैं जो यहाँ पर मौके पर जमा हुए हैं और जो कि एक घटना स्थल से हालांकि रिहायशी इलाका दूर है। यही सबसे बड़ी इस दुर्घटना में बात है कि अगर ये विमान पहाड़गढ़ में या कैलारस में, ये दो कस्बे जो मुरैना जिले के सघन आबादी वाले इलाके हैं, अगर वहां पर गिरे होते तो ये दुर्घटना वाकई बहुत बड़ी होती और ये एक राहत की बात है। अभी जो ताज़ी जानकारी मिल रही है उसके मुताबिक एसपी ने जो हमको बताया है कि जो दोनों पायलट सुरक्षित हैं, दो पायलट को उनको घायल अवस्था में, जख्मी अवस्था में उनको अस्पताल भेजा जा रहा है। इसके अलावा वहां पर जो चिकित्सा की टीम, दमकल की गाड़ियां, वो सब मौके पर पहुंच चुकी हैं और आगे भी राहत कार्य अभी जारी है। बिल्कुल, और ये बड़ी अपडेट आप बने रहिए। તો બે ઘટનામાં વાયુસેનાના જે બે વિમાન ક્રેશ થયા છે, ભરતપુર અને મુરૈના, જ્યાં મધ્યપ્રદેશમાં વિમાન ક્રેશ થયું છે, બીજી તરફ રાજસ્થાનથી પણ તેવા દ્રશ્યો સામે આવ્યા છે। મધ્યપ્રદેશના મુરૈનામાં ફાઇટર પ્લેન ક્રેશ થયું છે। હાલ તો કોઈ અપડેટ જે પ્રમાણે મળી રહ્યા છે જેમાં દ્રશ્યો સામે આવ્યા છે। આસપાસના લોકો પણ ભરતપુર ખાતે ભેગા થઈ ગયા હતા જે ઘટનાની જાણ થતાં જ આ રાજસ્થાનના દ્રશ્યો છે। जब हमने पूछा कि क्या आपको एयरफोर्स की तरफ से कोई जानकारी मिली तो भी जिला प्रशासन या एसपी जो पुलिस है वहां पर मुरैना में, वो भी एयरफोर्स की तरफ से जो ऑफिशियली जो बिल्कुल मनोज, हम आपको रोकेंगे इस वक्त की बड़ी તો હાલ રક્ષા મંત્રી વાયુસેનાના સંપર્કમાં છે, સતત અપડેટ લઈ રહ્યા છે। આ બંને દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, રાજસ્થાનથી પણ દ્રશ્યો સામે આવ્યા છે, મધ્યપ્રદેશના પણ આ દ્રશ્યો છે। રાજસ્થાનના ભરતપુરમાં ફાઇટર પ્લેન ક્રેશ થયું છે, મુરૈનાના માં પણ આ દ્રશ્ય સામે આવ્યા છે। આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પ્લેન ક્રેશ થતાની સાથે જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। જો તે ભરતપુરમાં તો આસપાસના લોકો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને લોકો ઓછી પ્રમાણે ભેગા થયા છે। દ્રશ્યો પણ આપણી સામે આવ્યા છે, ભરતપુરના દ્રશ્યો છે। આ બંને ઘટનામાં બે ફાઇટર પ્લેન ક્રેશ થયા છે। હાલ તો રક્ષા મંત્રી પણ સીધા સંપર્કમાં છે, સતત તપાસ કરી રહ્યા છે। તપાસ બાદ જ ખ્યાલ આવશે કે કેટલું નુકસાન થયું છે, શું કોઈને આ દુર્ઘટનામાં નુકસાન પહોંચ્યું છે। સુખોઈ 30 અને મિરાજ પ્લેન ક્રેશ થયું છે। રાજસ્થાનથી પણ જે દ્રશ્યો સામે આવ્યા છે, બીજી તરફ આ દ્રશ્યો મધ્યપ્રદેશના છે। राजस्थान के संपर्क में है और एयरफोर्स चीफ के भी संपर्क में है रक्षा मंत्री राजनाथ सिंह, और जो भी दुर्घटना, दो विमानों की जो दुर्घटना हुई है उसके बारे में लगातार जानकारी इकट्ठी कर रहे हैं। जो इंडियन एयरफोर्स के पायलट जो हैं इन दुर्घटनाग्रस्त विमानों के, उनके बारे में और उनके हालचाल के बारे में लगातार रक्षा मंत्री संपर्क में है इन दोनों बड़े अधिकारियों के साथ। વિમાન જે ક્રેશ થયું છે તેમાં પાયલટની હાલત કેવી છે અને તેમને શું કોઈ નુકસાન પહોંચ્યું છે તે વિશે પણ રક્ષા મંત્રી રાજનાથસિંહ સતત સંપર્કમાં છે અને હાલ તો જે બચાવ ટીમ છે તે પણ ઘટના સ્થળે પહોંચી છે, પરંતુ ભરતપુરમાં જે દ્રશ્યો સામે આવ્યા છે, આસપાસના લોકો પણ ભરતપુર ખાતે પહોંચી ગયા હતા। ફાઇટર પ્લેન જે ક્રેશ થયું છે, બીજી તરફ આજની જ ઘટના, બંને દ્રશ્યો આપ જોઈ શકો છો। મધ્યપ્રદેશના મુરૈનામાં પણ આ દ્રશ્યો સામે આવ્યા છે જેમાં ફાઇટર પ્લેન ક્રેશ થતાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। જોકે હાલ તો બચાવ જે
ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી છે અને બચાવ કામગીરી કરી રહી છે, પરંતુ તપાસ બાદ જ ખ્યાલ આવશે કે શું કોઈને નુકસાન થયું છે, જાનહાનિ થઈ છે। જોકે પાયલટને કંઈ નુકસાન નથી પહોંચ્યું ને તેની પણ તપાસ જારી છે। આ બે ઘટનામાં વાયુસેનાના 2 વિમાન ક્રેશ થયા છે। વાયુસેનાના 2 ફાઇટર પ્લેન ક્રેશ થયા છે। બંને આજના દ્રશ્યો છે રાજસ્થાન અને મધ્યપ્રદેશ। મધ્યપ્રદેશના મુરેનામાં फाइटर प्लेन जो क्रेश थयुं छे तो बीजी तरफ राजस्थानना भरतपुरमां पण विमान क्रेशनी घटना सामे आवी छे। सुखोई 30 અને મિરાજ પ્લેન ક્રેશ થયા છે। આ બંને ઘટનામાં વાયુસેનાના 2 વિમાન ક્રેશ થયા છે। વાયુસેનાનું સુખોઈ અને મિરાજ જે પ્લેન છે તે ક્રેશ થયું અને આ સાથે પ્લેન ક્રેશ થતાની સાથે આસપાસના લોકો પણ ભરતપુર ખાતે દોડી આવ્યા હતા અને તપાસ જારી છે। રાજનાથસિંહ રક્ષામંત્રી પણ સતત સંપર્કમાં છે કે વિમાન ચલાવનાર જે પાયલોટ છે તેને કોઈ ઈજા નથી પહોંચી નહીં, પરંતુ હાલ તો તપાસ જારી છે। બંને જે દ્રશ્ય સામે આવ્યા છે મુરેનામાં ફાઇટર પ્લેન ક્રેશ થતાની સાથે જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું તેના દ્રશ્યો આપ જોઈ શકો છો। તો બીજી તરફ રાજસ્થાનના ભરતપુરના દ્રશ્યો છે કે ત્યાં પણ વિમાન ક્રેશ થતાની સાથે જ લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા। સુખોઈ 30 અને મિરાજ પ્લેન ક્રેશની ઘટના જે આજે સામે આવી છે। આ બંને પ્લેન એક રાજસ્થાન અને બીજું મુરેના એટલે કે મધ્યપ્રદેશનું આ જે પ્લેન છે તે ક્રેશ થયું છે। બંને દ્રશ્યો જે સામે આવ્યા છે મધ્યપ્રદેશના मुरैना फाइटर। एक्सक्लूसिव सबसे पहले तस्वीरें हम आपको दिखा रहे हैं एमपी के मुरैना से, जहां पर वायुसेना के 2 विमान सुखोई और मिराज दुर्घटनाग्रस्त होते हैं। हमारे सहयोगी मनोज लगातार हमारे साथ बने हुए हैं। मनोज, कोई अपडेट इस बारे में? अभी तक जो जानकारी के मुताबिक जो जानकारी है वो जानकारी एकदम सबसे राहत की बात कि दोनों पायलट बचे हुए हैं। दोनों 2 पायलट को जो उनको जख्मी अवस्था में अस्पताल पहुंचाया गया है। एक सबसे अहम बात दूसरी, आशुतोष बागरी जो वहाँ के एसपी हैं उनके मुताबिक कि 2 प्लेन, एक मिराज और एक सुखोई, 2 फाइटर प्लेन हैं, उन फाइटर प्लेन के जो मलबे हैं वो उन्होंने उनकी टीम ने वहां जाकर देखे और वहां पर जो दमकल की गाड़ियां भी पहुंची हैं, चिकित्सा के दल भी पहुंचे हैं, पूरा पुलिस और प्रशासन का पूरा जो अमला है वो भी पहुंच चुका है। और वहां पर जो खास तौर पर जब इस तरह की दुर्घटना होती है तो गाँव वालों को दूर रखना, भीड़ को कंट्रोल में रखना, ये सब चीजें, सारे इंतजाम जो हैं वो प्रशासन की तरफ से, पुलिस की तरफ से किए जा रहे हैं। इसके अलावा जो डिफेंस मिनिस्टर हैं, जो रक्षा मंत्री हैं राजनाथ सिंह, उन्होंने पूरी घटना का ब्रीफ लिया है। वो लगातार घटना पर नजर बनाकर रखे हुए हैं। ये तीसरी बात सामने आई। और चौथी जो सबसे अहम बात है, क्योंकि इस तरह की घटनाओं में पहला जो लक्ष्य होता है, पहला जो एम होता है वो होता है कि इस घटना के बाद पहले पूछा जाता है कि आखिर पायलट का क्या हुआ। तो राहत की खबर है कि 2 पायलट, दोनों घायल है, जख्मी है, मगर वो जिंदा है, उनकी जान बच गई है। तो ये सबसे बड़ी राहत की खबर है। तो इसके बाद उनको अस्पताल भेजा गया। उनके इलाज के ऊपर पूरा जो मेंटल ट्रॉमा से वो बाहर निकल सके। जब वो मेंटल ट्रॉमा से बाहर होंगे, उस शॉक से, उस झटके से बाहर होंगे, सदमे से बाहर होंगे, उसके बाद उनसे पूछताछ में इस घटना में तो चूंकि दोनों पायलट सामने हैं तो जाहिर तौर पर इस सीधा कारण भी पता चलेगा कि आखिर हुआ क्या था। क्या कोई टेक्निकल स्नैग हुआ, क्या विमान में कोई तकनीकी खराबी आई, क्या विजिबिलिटी कोई इश्यू था, क्योंकि ग्वालियर चंबल इलाके में सुबह के वक्त तो फॉग था, ये बात सच्चाई है। तो विजिबिलिटी कोई इश्यू था, या तीसरा आपस में टकराना, क्या इसकी एक वजह थी। तो ये, लेकिन आपस में टकराने वाली बात अभी इसलिए नहीं लग रही है क्योंकि आपस में टकराने वाली बात अगर सामने होती तो फिर घटना अचानक हुई होती। ये एक सोच की बात है। ये घटना अचानक नहीं हुई है। अगर आपस में विमान टकराए होते तो दोनों पायलटों को अपनी जान बचाना मुश्किल होता। वो हवा से नीचे आना उनके लिए अचानक हुए हादसे में मुश्किल होता। तो जाहिर तौर पर घटना की वजह क्या है ये तो एयरफोर्स की टीम आने के बाद ही पता चलेगा। लेकिन फिलहाल पुलिस और प्रशासन की तरफ से वहां पर चिकित्सा दल, वहां पर दमकल की गाड़ियां, वहां पर जो क्राउड मैनेजमेंट के लिए जो भीड़ इकट्ठी है, गाँव वालों को किसी तरह का नुकसान ना हो, ये बातें सामने आ रही है। और एक जो सबसे अहम बात है, कैलारस और पहाड़गढ़, 2 कस्बे जो हैं पायलट की सूझबूझ की वजह से या पायलट ने अपनी तरफ से जो भी कोशिश की होगी, उन्होंने इन 2 कस्बों को एक बड़ी मनोज, कुछ ताजा तस्वीरें भी मिल रही हैं जो हम दर्शकों तक पहुंचा रहे हैं और इसमें भीड़ कुछ और बढ़ी हुई दिखाई दे रही है। मतलब पहली तस्वीर जो आई थी उसमें गांव वालों की संख्या कम थी, अब जो वहां पर जमावड़ा लोगों का दिखाई दे रहा है वो ज्यादा हो गया है। और ऐसी स्थिति में अमूमन साक्ष्य इकट्ठा कर पाना पुलिस के लिए या जो जांच टीम होती है उसके लिए बड़ा मुश्किल हो जाता है और ऐसे में भीड़ को दूर रखने की कोशिश की जाती है। तमाशबीन की संख्या की मैं बात कर रही हूं मनोज, यहां पर जो नई तस्वीरें आई हैं उसमें बढ़ती दिखाई दी है।
इसलिए पुलिस और प्रशासन की टीम वहां पर पहुंची और जो गांव के आसपास के गांव से, खासतौर पर कैलारस से और पहाड़गढ़ कस्बों से लोग, जो आसपास के गांव के लोग हैं, वो यहाँ पर जमा हो रहे हैं। और जब भी इस तरह की घटना होती है, चूंकि पास में ही ग्वालियर में एयरफोर्स का बेस है और फाइटर प्लेन अक्सर सुखोई और मिराज वहाँ के लोग आसमान में उड़ते देखते रहते हैं। और जब ये दुर्घटना हुई है तो एक तमाशबीन जो भीड़ लगी है, इसी भीड़ को काबू करने के लिए जो हमारी वहाँ के पुलिस और प्रशासन से बात हो रही है कि वो ताकि किसी तरह के साक्ष्य जो है वो खराब ना हो पाए, साक्ष्य जमा हो सकें, ताकि जो सुखोई और मिराज, क्योंकि भारतीय सेना के 2 अहम फाइटर प्लेन हैं, अगर इस घटना के पीछे ये वजह जानना सेना के लिए बहुत जरूरी होता है। जब इस तरह की दुर्घटनाएं होती हैं तो सेना इस वजह को जानने के लिए इसलिए भी ज्यादा उत्सुक होती है कि चूंकि सेना में ये काम करने वाले एक सबसे इम्पोर्टेंट सुखोई और मिराज विमान होते हैं। तो इसलिए सेना की तरफ से ये कोशिश होती है कि किसी तरह के साक्ष्य घटना के कारण जानने में नष्ट ना हो पाए। तो क्राउड मैनेजमेंट के लिए, भीड़ को दूर रखने के लिए अभी वहां पर पुलिस और प्रशासन का दल पहुंचा हुआ है और लोगों को उस घटना स्थल से, खासतौर पर जहां पर मलबा गिरा है और एग्जैक्टली वो स्पॉट जहां पर विमान दुर्घटनाग्रस्त हुए, वहां से दूर रखने के लिए पुलिस और प्रशासन अपनी तरफ से कोशिश कर रहा है। बिल्कुल मनोज, हम तस्वीरें भी देख पा रहे हैं कि मलबे में आग लगी हुई है और आपसे हम ये जानना चाहेंगे कि इन दोनों विमान हादसे से जुड़ी कोई नई जानकारी जो आप हमसे साझा करना चाहें। तो હવે વાત કરીએ કે વોટ કરો અને ગુજરાતના ટેબલોને જીતાડો। વોટ કરો ગુજરાત, ફરી એકવાર વોટિંગ માટેનું અભિયાન ચાલી રહ્યું છે। જો કે આ વખતે ગુજરાતની જનતાને કોઈ પાર્ટીને નહીં પરંતુ ગુજરાત માટે વોટ આપવાનો છે અને વોટિંગ માટે આજે છેલ્લો દિવસ છે। દેશભરમાં પ્રજાસત્તાક પર્વની રંગેચંગે ઉજવણી થઈ। આ ઉજવણીમાં દિલ્હીના કર્તવ્ય પથ પર ટેબ્લો દ્વારા દેશના તમામ રાજ્યોની ઝાંખી રજૂ કરાઈ। આ તમામ રાજ્યોના ટેબ્લો વચ્ચે સ્પર્ધા થઈ રહી છે। જે ટેબ્લોને સૌથી વધુ વોટ મળશે તે ટેબ્લો વિજેતા થશે। ગુજરાતે ક્લીન ગ્રીન ઉર્જાયુક્ત ગુજરાતની થીમ પર ટેબ્લો પ્રસ્તુત કર્યો હતો। સાથે જ ટેબ્લોમાં ગુજરાતી સંસ્કૃતિની ઝલક પણ જોવા મળી। ગુજરાતના તમામ નાગરિકોને આપણા ટેબ્લો માટે વોટ કરવા અપીલ કરાઈ। નાગરિકો સોશિયલ મીડિયા દ્વારા માત્ર થોડા જ સ્ટેપ ફોલો કરીને પોતાનો મત આપી શકશે। ક્યુઆર કોડ સ્કેન કરીને SMS કે મોબાઈલ અથવા ઈમેલથી વોટ કરી શકાશે। ક્યુઆર કોડ સ્કેન કરીને વોટ કરવાની પદ્ધતિ જોઈએ તો સૌપ્રથમ www.mygov.in/group/vote your favorite tableau Republic Day 2023 પર જાઓ। અહીં ક્યુઆર કોડને સ્કેન કરવાથી એક પેજ ખુલશે। આ પેજમાં અલગ અલગ રાજ્યોના નામ આવશે। વોટ આપવા માટે ગુજરાત પર ક્લિક કરો। આપનો મત ગુજરાતને મળી જશે। SMS થી પણ મત આપી શકાશે। SMS થી વોટ આપવા માટે 7738299899 નંબર પર મેસેજ કરવાનો છે। MyGov પોલ 336981 પછી ગુજરાતનો નંબર પસંદ કરો। મેસેજ સેન્ડ કર્યા બાદ કન્ફર્મેશન મળી જશે। વોટ આપી ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવો। મોબાઈલ પર OTP મેળવી વોટ કરી શકાશે। જેના માટે વેબસાઇટ પર ગુજરાત પર ક્લિક કરવાથી પેજ ખુલશે। ઈમેલ અથવા મોબાઈલ નંબર માંગશે। મોબાઈલ નંબર નાખવાથી OTP મળશે। OTP એન્ટર કર્યા બાદ રાજ્યોની સૂચિ ખુલશે। રાજ્યોની સૂચિ ખુલે તેમાં ગુજરાત પસંદ કરો। ઈમેલ રજીસ્ટર કરીને પણ મત આપી શકાશે। જે માટે સૌપ્રથમ www.mygov.in/group/poll/vote your favorite tableau Republic Day 2023 પર જાઓ। વેબસાઇટ પર ગુજરાત પર ક્લિક કરવાથી પેજ ખુલશે। ઈમેલ રજીસ્ટર કરાવ્યા બાદ સૂચિ ખુલશે। રાજ્યોની સૂચિ ખુલે તેમાં ગુજરાત પસંદ કરવાથી આપનો મત ગુજરાતને મળી જશે। તો ચાલો આપણા ગુજરાત માટે આપણે વોટ કરીએ। ટેબ્લોને મોટા પ્રમાણમાં મત આપી જીત અપાવી ગુજરાતનું ગૌરવ વધારીએ। ब्यूरो रिपोर्ट न्यूज़ 18 गुजराती अमदावाद। તો રાજકોટમાં એક ડોક્ટરે જીવ ગુમાવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ। ઘરમાંથી મૃતદેહ મળતા માતા પિતા પણ ચોંકી ઉઠ્યા હતા।
મેડિકલ કોલેજના પીએસએમ વિભાગના વડા તરીકે ડોક્ટર શોભા ફરજ બજાવતા હતા. માતા પિતાએ દીકરીને ફોન કરતા તેમનો ફોન રિસીવ ન થતા પરિવારને શંકા જતા તેમણે મેડિકલ કોલેજમાં ફોન કર્યો હતો. કોલેજના સ્ટાફને જાણ થતા તેઓ તાત્કાલિક પહોંચ્યા હતા, પરંતુ આ પહેલા જ ડોક્ટર શોભાનું મોત નીપજ્યું હતું. સ્થાનિકોના મતે હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાણવા મળે છે, પરંતુ સાચું કારણ તપાસ દરમિયાન જ સામે આવશે. તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. દ્રશ્યો બતાવી છે ઘરના કે જ્યાંથી જે ડૉક્ટર શોભા મિશ્રા હતા તે આ જ ઘરની અંદર રહેતા હતા ને આ જ ઘરની અંદરથી તેમનો મૃતદેહ છે તે મળી આવ્યો છે. ખાસ કરીને સમગ્ર બનાવની જો વાત કરવામાં આવે તો ડૉક્ટર શોભા મિશ્રાની જે ઇન્ટર્ન ડૉક્ટર તરીકે ફરજ બજાવનારી દીકરી છે કે જ્યારે તે પોતાની માતાને ફોન કરી રહી હતી ત્યારે તેની માતાનો ફોન છે તે સતત રિસીવ નહોતો થઈ રહ્યો, તેના કારણે તેમને પાડોશીને પણ ફોન કર્યો હતો. સાથોસાથ મેડિકલ કોલેજના જે કર્મચારીઓ છે તેમની સાથે પણ વાતચીત કરી હતી, ત્યારે તમામ લોકો અહીં આવ્યા હતા. પાડોશીની પણ આપણે પ્રતિક્રિયા મેળવવા માંગશું. શું કહેશો સર, કેવી રીતે ખબર પડી કે બહેન છે તે મૃત હાલતમાં છે? એ રાત્રે જ એમનું ત્યાં જ અટેક આવી ગયો હશે. એમના ડોટરને ફોન કરેલું, પછી એમના સ્ટુડન્ટને એમને બોલાવ્યા અને એ લોકોએ પણ એમનો પમ્પિંગ ને બધું કર્યું. દરવાજો જ્યારે ખોલ્યો ત્યારે એને લોકોએ સ્ટાફના બધા સ્ટુડન્ટો પમ્પિંગ કર્યું. એ લોકોએ પણ કીધું કે આ વહેલી કદાચ એ લોકો 1 વાગે લગભગ 12:30 1 વાગે આવ્યા હતા, એટલે કે 8 કલાક પહેલાં એ આ બની ગયું લાગે છે. અટેક જ આવ્યું છે એમને કદાચ. અને પોતે પણ 2 બ્લેન્કેટ ઓઢીને સૂતા હતા આમ. અને ઘણી વાર શું એ લોકો ઓલી બાજુ મોઢું કરીને આમ ટીવી જોતા, રાત્રે આખી રાત લાઇટ ચાલુ, ટીવી ચાલુ હતું એમનું પાછળ. ખાસ કરીને તમે કે તમારા પરિવારજનોએ છેલ્લે ક્યારે મેડમ સાથે વાતચીત કરી હતી, શું કહેશો? અમે છેલ્લે તો અહીંયા જ્યારે આગલા દિવસે વસંત પંચમીની એને પૂજા કરી, પછી એમને પ્રસાદી પણ અમને અહીંયા આપી. મારા ડોટર છે એમને પ્રસાદી આપી. અને એની માટે ઘણી વસ્તુ કાંઈક લઈ આવતા. નાની બેબી છે એમ 3 વર્ષની, એમના માટે કાંઈ ને કાંઈ લઈ આવે એમ કે એવું તમે ના સમજતા કે આપણે પાડું. બહુ હેલ્પફુલ અને બહુ સરસ મજાના માણસો હતા. અમદાવાદની સરકારી સ્કૂલમાં પુસ્તક વિના પરીક્ષા લેવામાં આવી છે. ધોરણ 6-7માં વિદ્યાર્થીઓએ પુસ્તક વગર પરીક્ષા આપતા અનેક સવાલો ઊભા થયા છે. ગુજરાતી સંસ્કૃત વિષયના પુસ્તકો ન મળ્યા હોવા છતાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી દીધી. આ અંગે શાળા સંચાલક મહામંડળના પ્રમુખને પૂછવામાં આવતા જાણવા મળ્યું કે સરકાર તો મફતમાં પુસ્તકો આપે છે, પરંતુ સમયસર બાળકોને પુસ્તકો ન મળતા પુસ્તકો વગર પરીક્ષા આપવી પડી છે. જોકે સમયસર આ પુસ્તકો આપવામાં આવે તો બાળકો સારી રીતે વાંચન કરી પરીક્ષા આપી શકે. પુસ્તક મંડળ બન્યું ત્યારે એની પાછળનો આશય બહુ શુભ આશય હતો કે રાજ્યના બાળકોને ખૂબ જ કિફાયતી દરે સસ્તા ભાવે પાઠ્યપુસ્તકો મળે. સારી વાત છે. હવે સરકાર મફત આપે છે પણ સમયસર સપ્લાય નથી થતો. તો સમયસર સપ્લાય થવા માટે બી અગાઉથી આ બધું પ્લાનિંગ જરૂર. સુરત મનપાની કામગીરી સામે ભાજપના ધારાસભ્યએ સવાલો ઉઠાવ્યા છે. ખાડી કાંઠાની સોસાયટીઓમાં ગંદકી, દુર્ગંધ અને મચ્છરોના ત્રાસને લઈને ભાજપ ધારાસભ્ય કુમાર કાનાણીએ મનપા કમિશનરને પત્ર લખ્યો છે. તેમણે આ પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો જન આંદોલન છેડવાની પણ ચીમકી ઉચ્ચારી છે. જ્યારે ગૃહ રાજ્યમંત્રી અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ રાજ્ય સરકાર દ્વારા રાજ્યોમાં દિવ્યાંગો માટે પેરા ઓલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયા તથા પેરા સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, રમતગમત સંકુલ, મરીડા ભાગોળ રોડ, નડિયાદ ખાતે ધોરણ અને તારીખ 27 થી 29 સુધી યોજાનાર 12મી જુનિયર તથા સબ જુનિયર નેશનલ કક્ષાની પેરા એથ્લેટ્સ ચેમ્પિયનશિપ 2023ની શરૂઆત કરાવી હતી. પેરા એથ્લેટિક્સ સ્પર્ધામાં આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, ગોવા, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, મણિપુર, ઓરિસ્સા, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના પેરા એથ્લેટ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં એથ્લેટ ગેમ્સમાં 100, 400, 1000 મીટર દોડ, ઊંચી કૂદ, ભાલા ફેંક, ગોળા ફેંક, ચક્ર ફેંક, ક્લબ થ્રો જેવી રમતોમાં ખેલાડીઓ ભાગ લેશે.
આપણા ગુજરાતની ધરતી એ અવસરોની ભૂમિ છે અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં છેલ્લા 10 વર્ષથી સબ જુનિયર જુનિયર પેરા ગેમ્સ એ ક્યાંક ને ક્યાંક નેશનલ કક્ષા પર બંધ હતી. આ વર્ષે ગુજરાતે આ પેરા નેશનલ્સનું આયોજન કરવા માટે નડિયાદની આપણી આ હાઈ પરફોર્મન્સ સેન્ટર તમામ પ્રકારની વ્યવસ્થા ને બીજી બી તમામ મદદો માટે ગુજરાત સરકારે તૈયારી બતાવી. ગુજરાત સરકારના સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ થઈ રહ્યો છે. છેલ્લા 40 વર્ષ 45 વર્ષ પહેલાં અમદાવાદમાં પેરાની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ આજે અમે આ નેશનલની સબ જુનિયર અને જુનિયરની સ્પર્ધા આજે નડિયાદના પટાગણમાં અમે કરી રહ્યા છીએ. લગભગ એમાંથી 500 જેવા ખેલાડી અને એસ્કોર્ટ ઓફિસર આ બધું કુલ ટોટલ મિલાવી અને લગભગ 800 થી 850 જેટલી સંખ્યા આ પટાગણમાં આજે हमारी साथे है. जो मिनिमम क्वालिफिकेशन स्टैंडर्ड होता है और अंतर्राष्ट्रीय पैरालंपिक कमेटी ऑफ जो हमारी है जो अंतर्राष्ट्रीय पैरालंपिक कमेटी है उसके जो भी रूल्स एंड रेगुलेशंस के तहत बहुत ही आधुनिक उपकरणों के साथ जो इलेक्ट्रॉनिक मेजरमेंट गैजेट्स हैं जो फोटो फिनिश कैमराज हैं एक बहुत ही फॉर्मल कॉम्पिटिशन यहाँ होने जा रहा है. अंतरराष्ट्रीय कक्षाए जे रमी आवेला छे एवा अनेक रमतवीरो छे. जुदा जुदा 22 राज्योमांथी आवेला प्रतिनिधिओ अने एमनी साथे आवेला रमतवीरो एमनी डिसेबिलिटी साहेब खूब सिवियर होवा छतां तेओ खूब ज उत्साहथी अहींया रमतगमत स्पर्धामां भाग लेवा आव्या छे. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રામોલ પોલીસના સંયુક્ત ઉપક્રમે વસ્ત્રાલ વિસ્તારમાં વ્યાજખોરો વિરુદ્ધ લોક દરબાર યોજાયો. પોલીસ કમિશનર કૃણાલ દેસાઈ અને રામોલ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સીઆર રાણાના માર્ગદર્શન હેઠળ વ્યાજખોરો વિરુદ્ધ લોકદરબારનું આયોજન કરાયું. આ આયોજનમાં પોલીસ ટીમ સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે બેંકના અધિકારીઓ દ્વારા યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. આ લોકદરબારમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી યોગ્ય માર્ગદર્શન મેળવ્યું. મોરબીની વાત કરીએ તો મોરબીમાં જામુડિયા નજીક આવેલી ફેક્ટરીમાંથી એમડી ડ્રગ્સ ઝડપાયું છે. ફેક્ટરીમાંથી 150 ગ્રામથી વધારે ડ્રગ્સ સાથે એલસીબીએ એકની ધરપકડ કરી. એલસીબીએ 13 લાખથી વધારેનું ડ્રગ્સ જપ્ત કર્યું. ત્યારબાદ હવે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. તો પંચમહાલમાંથી અફીણના છોડનું વાવેતર પકડાયું છે. મોરવા હડપના ભંડોઈ ગામમાં પોલીસે એક વ્યક્તિને અફીણના છોડના વાવેતર સાથે પકડ્યો. ખેતરમાંથી પોલીસને 1014 અફીણના છોડ મળી આવ્યા. સ્થળ પરથી પોલીસે 25,400 કિલોનો 76,470 રૂપિયાનો જથ્થો પણ જપ્ત કર્યો છે. તો અરવલ્લીના મોડાસામાં દીપડો નજરે પડ્યો છે. અરવલ્લીના બાલુંદ્રા સરડોઈ રસ્તા પર 2 દીપડા દેખાયા. ગોરખવા ગામ પાસેથી પસાર થતા વ્યક્તિએ દીપડો દેખાતા મોબાઈલમાં વિડીયો ઉતાર્યો. દીપડો દેખાતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં ભયનો માહોલ છે. વલસાડ જિલ્લાના દરિયા કિનારે ધોવાણના કારણે કાંઠા વિસ્તારની જમીનમાં ગરકાવ થયા છે. છેલ્લા 2 વર્ષમાં નારગુલ ગામમાં ઘણા ઘરો પાણીમાં ગરકાવ થયા. અમાસ અને પૂનમની ભરતી તેમજ ચોમાસામાં દરિયો ગાંડોતૂર બનતા ગામના લોકોને ખૂબ નુકસાની ભોગવવી પડે છે. દરિયા કિનારે પ્રોટેક્શન વોલ બનાવવા ગામના લોકો પણ ઘણા સમયથી માંગણી કરી રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગ અને વધતી તાપમાનના કારણે દરિયાની સીમા વધતી જાય છે અને સરકાર દ્વારા નક્કર પગલાં લેવાય તે પણ જરૂરી છે. અહીંયાના કિનારી વિસ્તારમાં હમણાં દરિયો આગળ વધી રહ્યો છે જેથી કરીને ગામમાં ધોવાણ આવી રહ્યું છે. ગામમાં દરિયો અંદરની તરફ આવી રહ્યો છે. જ્યાં સુધી પ્રોટેક્શન વોલ નહીં બને ત્યાં સુધી અમને બહુ મોટી તકલીફ છે ને. અહીંયા માછલા સુકાવાનો અહીંયા ઝૂંપડા લાખેલા એ લગભગ 70 કે 80 ઝૂંપડા તો તૂટી ગયા. દાંતીથી લઈને ઉમરગામ તાલુકા સુધી પ્રોટેક્શન વોલની જરૂર છે કારણ કે દરિયો જોઈએ એટલો વધારે પડતો ઉપર આવી રહ્યો છે. સિંહાણામાં અનેક 10 થી 15 જેટલા મકાનો ફરી પાછા તૂટી પડ્યા છે. માછીમારોને વ્યાપક નુકસાન તો છે જ, સાથે સાથે વન વિભાગના જે સરુ વન છે જે પ્રોટેક્શન વોલનું કામ કરે કુદરતી રીતે એ સરુ વનને પણ વ્યાપક નુકસાન થયું છે.
તો સુરતની વાત કરીએ. સુરતમાં લક્ઝરી બસ અકસ્માતમાં 2ના મોત થયા. મુંબઈ અમદાવાદ હાઈવે પર કોસંબા પાસેનો આ બનાવ. ડમ્પર અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત થયો. બસમાં સવાર 2 પ્રવાસીઓના મોત નીપજ્યા. અન્ય ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા. તો હવે નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર. સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ. માવઠાથી ખેડૂતોના જીવ પડીકે બંધાયા. કાતિલ ઠંડી વચ્ચે સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હજુ પડશે માવઠું. હવામાન વિભાગ અને આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી. રાજકોટમાં ઘરમાંથી મળ્યો મેડિકલ કોલેજના પીએસએમ વિભાગના વડાનો મૃતદેહ. ડોક્ટર શોભાના મોત કયા કારણે થયું તેની તપાસ ચાલુ.